19મો શ્લોક લઈએ આગલો. તાનહં દ્વિષતઃ ક્રૂરાન તાનહં દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભાન 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 આસુરીષ્વેવ યોનિષુ આસુરીષ્વેવ યોનિષુ તાન દ્વિષતઃ અશુભાન ક્રૂરાન નરાધમાન અહમ સંસારેષુ અજસ્રમ આસુરીષુ યોનિષુ એવ ક્ષિપામી. આવા લોકો જે છે એ બધાને, આ નિંદકોને ભગવાન કહે છે કે હું શું કરું છું? દ્વિષતઃ, દ્વેષ કરવા વાળા જે લોકો છે તે. મને એક નાનકડો પ્રસંગ યાદ આવ્યો. ગયા વર્ષે લંડનમાં હતો આપણે એક ભાઈ, કલ્યાણજીભાઈ નામ એમનું, કદાચ બેન બેઠા હશે અહીંયા આગળ. તો એમણે બહુ સરસ વાત કરી. મને કે ભાઈ આ બીમારી છે ને આપણે અહીંયા જ છે એવું નહીં, બધે છે, આખી દુનિયામાં છે. એટલે આપણા સમાજમાં, આખી દુનિયામાં છે. 2-3 વર્ષ પહેલા, નામ નહીં આપું, ભાઈની ત્યાં આગળ કથા થઈ અને પછી કથા પછી પધરામણી હોય, આ હોય, લોકો ભેટ આપે, આ બધું કરે, લોકો પોતાની લાગણીથી આપે. અને કંઈક સરસ થઈ કથા, સુંદર આયોજન થયું, બધું જ થયું. 3-1 વર્ષ પહેલાની વાત કરું છું. એ પછી અમુક લોકો જે વાંક દેખા હોય એ કહે, ઓ અમુક ભાઈ આવ્યા હતા, આવી કથા કરી, આમ કર્યું, અને પછી કેટલું બધું લઈ ગયા અહીંયાથી. એમણે કંઈક કલ્યાણજીભાઈને વાત કરી કે આ આવી રીતનું છે. કલ્યાણજીભાઈ મને કહે છે કે ભાઈ મેં એમને કહ્યું તું બેસ મારી પાસે, અહીંયા બેસ. એ જે કથાકાર આવ્યા હતા તેને આમંત્રણ આપ્યું હતું અહીંયા આવવા માટે? તો કે ના રે ના, મેં તો નહોતું આપ્યું. અચ્છા, કોઈ બીજાએ આપ્યું હતું ને આમંત્રણ? તો કે હા, બીજા લોકોએ બધાએ બોલાવેલા એમને. અચ્છા, તે તારા ઘરે પધરામણી કરાવી? તો કે ના, મેં તો નહીં કરાવી. તે 2 પાઉન્ડે જઈને મૂક્યા પોથી ઉપર? તો કે ના, મેં કાંઈ નથી. તું એમની સાથે ક્યારેય પર્સનલી ટચમાં આવ્યો, પરિચયમાં આવ્યો, તો એમની પાસે અંગત રીતે કંઈ થોડી વાતો કરી કંઈ? તો કે ના ના, એટલા બધા લોકો એમને આજુબાજુમાં હતા ને આપણને તો કંઈ જવા જ નહીં મળ્યું. કલ્યાણજીભાઈ કે તે એને કોઈ દિવસ ત્યાં આમંત્રણ નહોતું આપ્યું, ત્યાં આયોજન કંઈ કર્યું નહોતું, તું એમની નજીકમાં રહ્યો નથી, તે 2 પાઉન્ડ જઈને ત્યાં પોથી પર મૂક્યા નથી, તો પછી ભલા માણસ તું કેસ હું કામ? ટિપિકલ કાઠિયાવાડી કે તારું શું લઈ ગયા એ? તને ત્યાં બેસીને 2 વાતો સારી સાંભળવા મળી કે નહીં? તો કે હા, ભજન બહુ સારા ગાતા હતા. એ મળ્યું કે નહીં તને? હા. તો તું એ જો ને. મને બહુ ગમી આ વાત એમની કે તું કાંઈ બોલાવતો નથી, તું કાંઈ કરતો નથી, તે તારા તરફથી કશું કર્યું નથી, તને કોઈ જાતનો પરિચય નથી. અને મોટા ભાગે તમે જોજો આ દ્વિષતઃ ભગવાન જે કહે છે ને, એ દ્વેષ કરવાવાળા લોકો એવા જ હશે કે જેમને પોતાને અંગત કોઈ પરિચય નહીં હોય. આપણી પાસે પછી મેં પ્રયોગ કરી જોયો અને બહુ વાત સાચી છે. મારી આગળ કોઈ આવીને કહે ને કે અમુક ભાઈ તો આમ છે ને પેલા ભાઈ તો આવી રીતના છે, હું કહું તને ખબર છે? તમે કંઈ એમનું આયોજન કર્યું છે એવું? તો કે ના, આપણે કાંઈ આયોજન કર્યું નથી. તો પછી નહીં, આ તો આપણે સાંભળ્યું, સાંભળી વાત જવા દે, તે કંઈ કર્યું નહીં. તું શું કરતો હતો? આપણે તો કાંઈ ત્યાં કથામાં સાંભળવા જતા હતા, તને કંઈ સારી વાતો મળી? તો કે હા, એ તો હવે ભગવાનના ગ્રંથો સારી મળે કે નહીં? ભાઈ એ જો ને, તું એ તારી પાસે માગતો નથી કશું, તારી પાસે કશું કહેતો નથી, પછી શું કામ ભાઈ તને પેટમાં દુખે છે?
આ પ્રયોગ કરવા જેવો છે. આપણી પાસે કોઈ આવીને કોઈ નિંદા શરૂ કરે, આ 3 પ્રશ્નો પૂછવાના. ત્યાં કાંઈ કર્યું તું એમાં? તો મોટા ભાગે નહીં, 100% જવાબ મળશે કે ના, આપણે કાંઈ નહોતું કર્યું. તે પોતે કાંઈ આપ્યું? તો કહેશે કે ના, આપણે કાંઈ આપ્યું નથી. જો સાચું બોલતો હશે તો કહી દેશે કે આપણે કાંઈ આપ્યું નથી. અને તને સામે કંઈ મળ્યું? તો કે હા. હજી સુધી એવો કોઈ મળતો નથી. કારણ કે જો પહેલે દિવસે ન મળ્યું, બીજે દિવસે આવે જ નહીં, દેખાય જ નહીં. कुछ मिलता होगा तभी तो वो जाता है ना वहां पर, नहीं तो जाता क्यों है? પછી તું શું કામ? કહેવાનો આશય દ્વેષતા, દ્વેષ માણસનો, અશુભાન પાપાચારી મનુષ્ય તે વ્યક્તિ, ક્રૂરાન ક્રૂર કર્મો કરનારાને. અને ભગવાને ન વાપરવો જોઈએ એવો કડક શબ્દ વાપરીને કહ્યું નરાધમાન. નરાધમ લોકોએ, અધમ નરો. વિચાર કરો, શ્રી કૃષ્ણના હૈયામાં પણ કેટલો આક્રોશ હશે કે ભગવાન પણ આવો શબ્દ વાપરે, નરાધમાન. આવા લોકોને હું અહમ સંસારેશુ અજસ્રમ, સંસારની અંદર અજસ્રમ, વારંવાર, એક વખત નહીં, વારંવાર, આસુરીશુ યોનિશુ એવ ક્ષિપામી, આસુરી યોનિમાં જ હું એમને નાખું છું. આ જ પરિણામ આવે એમ.